અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામે આવેલ સુપ્રસિદ્ધ વૃંદાવન બાગના મહંત રાજેન્દ્રદાસ બાપુએ સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. રાષ્ટ્રીય સ્તરના સંત તરીકે જાણીતા અને સનાતન ધર્મ માટે સતત કાર્યરત એવા રાજેન્દ્ર બાપુની સર્વોચ્ચ સંસ્થા અખાડા પરિષદના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવતા સન્માન કરવામાં આવ્યું હતું. આસ્થાનું કેન્દ્ર વૃંદાવન બાગ રામપરાના મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુનું જે અખાડાના પરિષદ તરીકે મહામંત્રી તરીકે તેની નિમણૂક કરવામાં આવી છે તે બદલ રામપરા ગામ વતી અને અમારા વિસ્તાર વતી સ્વાગત કરીએ છીએ અને બાપુ ધર્મને આગળ વધારે અને ઘણું બધું પૂરું કરે એવી ભગવાન પાસે પ્રાર્થના. અમરેલી જિલ્લાના રાજુલાના રામપરા 2 ગામના રાજેન્દ્રદાસ બાપુને અખાડા પરિષદના મહામંત્રી તરીકે નિમણૂક થતા ગ્રામજનો અને આગેવાનો દ્વારા સન્માન કરાયું હતું. રાજેન્દ્રદાસ બાપુ અગાઉથી જ અખિલ ભારતીય પંચ નિર્મોહી અખાડાના અધ્યક્ષ તરીકે મોટી જવાબદારી નિભાવી રહ્યા છે. સનાતન ધર્મના પ્રચાર અને પ્રસારમાં તેમનું યોગદાન ઘણું મોટું છે. જય સિયારામ. બાપુને મોટું પદ મળ્યું છે એ માટે ગામવતી અને આ અગાઉ કુંભ મેળા દરમિયાન પણ બાપુ દ્વારા કરવામાં આવેલી અનોખી સેવાઓની દેશભરમાં નોંધ લેવાઈ હતી. ત્યારે હવે અખાડા પરિષદના મહામંત્રી તરીકેની આ નવી અને મોટી જવાબદારી મળતા સનાતન ધર્મના સંતો અને ભક્તોમાં ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે. જય સિયારામ, જય જગન્નાથ, જય સદગુરુ મહારાજ. ખાસ તો હરખ અને ઉલ્લાસ એટલા માટે છે કે અખિલ ભારતીય ધરોહર ભારતીય સત્ય સનાતન ધર્મની અત્યારે જે ઉર્જા સર્વત્ર સર્વમય પ્રભુમય ઉર્જામય આખું ભારત અખંડ ભારતની દિશામાં જ્યારે જઈ રહ્યું છે ત્યારે પૂર્વ પ્રયાગરાજમાં પણ મહાકુંભ થયો. એમાં કરોડો માણસોની હાજરીમાં તેમણે પોતાનું યથોચિત સમાજ સેવા, સંત સેવા, ભક્ત સેવા અને તીર્થક્ષેત્રમાં જે ધરોહરને ધારણ કરી અને ખભે ખભા મિલાવી સંતગણને એકત્રિત કરી અને આ ધર્મસ્તંભને ખોડ્યો એવા આદરણીય પરમ સંત શ્રી અમારા રાજુલા તાલુકાનું નજરાણું, અમારા વતનનું રતન, સમસ્ત ભારત અખાડા પરિષદ, એમાં રવિન્દ્રજી મહારાજ, ગિરિજી મહારાજ તેમજ પરમ આદરણીય પરમ પૂજ્ય સંત શ્રી રાજેન્દ્રજીતજી મહારાજ જેમને અધ્યક્ષ સ્થાન તેમજ મહામંત્રી પદનું એક પદવી પ્રદાન કરી અખાડા પરિષદે તેમજ ભારત સરકારે એમની ખૂબ સન્માનિત કર્યા. તો અમે પણ આ રામપરા ગામ વતી, રામપરા સમસ્ત નાગરિક વતી અમારા લાલાતા ગોવર્ધન, અહીંયાની શાળા, અહીંની સ્કૂલ, વૃંદાવન બાગ, વૃંદાવન ગૌશાળા, રાજુલા તાલુકો અને માધવબાગ, આ સમસ્ત આ એરિયા વતી, રામપરા ગામ વતી અમે આ મહારાજશ્રીનું એક સદભાગ્ય, અમારું નસીબ કે આ વતન અમારા ગામમાંથી ઉજાગર થયું છે. તેમના શરણોમાં શ્રીવંદન કરી અને અમને સન્માન કર્યું. રાજેન્દ્રદાસ બાપુને રાષ્ટ્રીય સ્તરે આ મોટું સ્થાન મળતા જ રામપરા 2 ગામના ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગામના આગેવાનો દ્વારા બાપુના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂજ્ય બાપુને સાલ ઓઢાડી અને સ્મૃતિ ચિહ્ન તરીકે પ્રતિમા અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી.